જો ટેસ્ટ કરે છે 22 પૂરા થઈ ગયા પણ હે જવાન હવે આને પવણાવી ગયો કે કેમ ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી આ બધું શું કરો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? આ શું છે? આ છે આંબળાનો મુખવાસ. તો કલર કેમ આવો છે? આમળા તો વ્હાઈટ ન હોય, પીળા જેવા. વ્હાઈટ હોય પણ આની અંદર નાખ્યું છે બીટ. અચ્છા, એટલે ટેસ્ટી કરવા માટે, રેડ કલર કરવા માટે. થઈ ગયો ને મસ્ત કલર જો. વાહ, સરસ લાગે છે. આની સુકવણી કરવાની છે, પછી મુખવાસની અંદર નાખવાની છે. આ ભીનો છે. હવે તડકે મૂકવા જવાનું થાય ને? હવે તડકે મૂકી આવું. ઓકે. અને જો આ બાજુ જો સરસ મજાનું શાકભાજી આવી ગયું છે. શાકભાજી ક્યાંથી આવ્યું છે? ક્રાકસથી આવ્યું અને ફાસરિયાથી ઓહ. આવ્યું. ભાઈના ઘરેથી ચીકુ આવ્યા. આખો કોથળો ભરીને આવ્યો. બાપરે, બહુ ચીકુડી મોટી છે. અમે ગયા વર્ષે દેશમાં ગયા હતા ને હા, ત્યારે જોયું તું ને, ત્યારે કેટલી મોટી ચીકુડી ને આટલા મોટા મોટા ચીકુ. આ તો નાના એને ઉતાર લીધા છે ને તો બહુ મોટા મોટા ચીકુ થાય છે. હજી અમુક અમુક નાના છે જો. અને બાપુજી કાલ વાડીએ ગયા હતા હા આપડી, હા. ત્યાં જો ગાજર લઈ આવ્યા, મૂળા લઈ આવ્યા, બીટ લઈ આવ્યા, મરચા જો થોડાક એવા જ હતા. આ મરચું એ ખાવ નાનું એવું છે, હેતા જેવડું, અનેરી જેવડું. અનેરી જેવડું. અને બીટે હારા છે. આપણે વાડીએ એટલું બધું ઉગાવે છે. અને ચણા તો ખ્યા છે બહુ મસ્ત. આપણે જ્યારે ચણા પાકે ને ત્યારે જાવું દેશમાં. એવું છે? ચણા ઉગાવ્યા છે એમ? ખાવા. બરાબર. ભાઈ કહેતો હતો ને કે મને તો મન થઈ ગયું દેશમાં જવાનું. બાપુજીએ વિડિયા મૂક્યા. હા, એમાં એવું છે, મોટા પપ્પા અને છે ને બા, એ બંને છે ને દેશમાં ગયા છે એક કામ માટે, એટલે બધું એને મોકલાયું છે. મસ્ત મજાનું શાકભાજી. વાહ, સરસ છે. હવે તારે છે ને બાપુજીને ઘરે લઈ જવાનું છે આ બધું થોડું થોડું. હા, હા, તો વાંધો નહીં, ચાલો હું પહોંચાડી દઉં ત્યાં. અને હા, એક સરપ્રાઈઝ તો રહી જાય છે. શું? આજે મારા દીકરાનો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. આજથી મારા દીકરાનું 23મું વર્ષ શરૂ થાય છે. આજે મારો દીકરો આ પૃથ્વી ઉપર આવ્યો એનો નવો દિવસ શરૂ થાય છે. ઓકે, ચાલો તો છે ને અત્યારે છે ને મોટા પપ્પાના ઘરે જઈ આવીએ બધો શાકભાજી. તો ગાઈસ ફાઇનલી બપોર થઈ ગઈ છે અને સરસ મજાનું મમ્મી આ બાજુ શું કરી રહ્યા છે? લસણ શાક. વાહ, લસણ. સાંજે કંઈક પ્રોગ્રામ છે એમને? સાંજના પ્રોગ્રામ માટે. જો આ બાજુ ધાણા છે, પછી બટેકા મસ્ત મજાના બફાઈ ગયા છે. બાપરે, દાળ. બોલો તો શું બનાવવાનું છે સાંજે? સરપ્રાઈઝ. એવું રાખવું છે. અને આ બાજુ જો મસ્ત મજાના દાદા જમવા બેસી ગયા. શું થેલી ભૂલાઈ ગઈ તમારી? એમાં એવું દાદા છે ને પાણી બોટલની થેલી ત્યાં લાવ્યા હતા, મને ભૂલાઈ ગઈ. દાદાને ભૂલાઈ ગઈ, મને ભૂલાઈ ગઈ. મેં કીધું એ લઈ જા એમ, નીચે મૂકી હતી. એમાં એવું છે, ટેબલની નીચે મૂકી હોય એટલે પછી અંદર પડી હોય એટલે યાદ ન આવે કાંઈ. ફટાફટ લઈ આવવાનું થાય. હા, ચાલો તો હવે જમવાનું આપી દો ફટાફટ. ચાલો, શું બનાવવું છે વટાણા લેવા. અત્યારે? શું બનાવવું અત્યારે? અત્યારે મસ્ત તારું ફેવરેટ કાજુ કરીનું શાક. વાહ ગાઈસ, છે ને હું સરસ મજાની કાલ ચોકલેટ લેવા ગયો હતો. જો આ અમૂલની ચોકલેટ. અને આ ચોકલેટથી તમને યાદ આવ્યું કઈ? હે? હા, કઈ યાદ આવે છે? વિચારો તો. હા, તારક મહેતામાં જેઠો હે ઓલી નો લાવે ચોકો મોકો ચોકલેટ, ઈ એન જેવું છે પણ આ સેમ નથી, પણ એની જેવું છે. આ છે ને જો આ જેઠાલાલ નો કે એ કે ચોકો મોકો ચોકલેટ લાવો, ચોકો મોકો ચોકલેટ. નો બબીતા પાસે મગાવે. ચોકલેટ માં બબીતા દેખાય એમ. હા, બબીતા દેખાય, બબીતા. હા, ઈ ચોકલેટ લેવો છું. અરે સેમ નથી, એની જેવી છે. બસ તને બબીતા દેખાવાનો મળે. ના ના, નો દેખાય. કાંઈ નહીં, સારું. ચાલો તો મસ્ત મજાનું કાજુ કરીનું શાક અને ગરમા ગરમ રોટલી ખાઈએ. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આ બધું સરસ મજાના દિવસ પણ આવી ગયા છે. બધાને જય યોગેશ્વર. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ ભાઈ. ચાલો તો આ બાજુ થેન્ક યુ. તાર બેન કેમ નો આવી? હેપી બર્થડે. ઓન ધ વે. ઓકે, હેપી બર્થડે. થેન્ક યુ. ભાભીજી ભાભીજી આવે છે તો વાંધો નહીં. અને આ બાજુ મસ્ત મજાના સમોસા બની રહ્યા છે. કયા ટાઈપના સમોસા છે યાર? બિહારી. તો બિહારીનો શેપ લાંબો હોય. બરાબર છે, બરાબર છે. તો આ બધાએ જમી લીધું છે? તમે બધાએ જમી લીધું? એને તો લગનમાં જવાનું છે ને.
સમોસા જ ખાવાના. કેવા લાગ્યા તમને સમોસા સરસ હારા ને ખા ગઈ બિહારી કરતા હારા ને ઇતના ખા ગયા છે ઓ બાપરે બાપ રાજા ખાઈ જાય બા જો હો આંબલી આપું આંબલી હું રસ્તો મૂકી દેવો છો એવું છે આંબલી લેવા ગયો તો એટલે પછી મેં દાદરમાં મૂકી દીધી બેગ બધા મહેમાન આવ્યા છે ને મળી લઉં પેલા ચાલો તો હવે કેટલી વાર છે જમવામાં જો ટેસ્ટ કરે છે ખમો હેતાંશભાઈ આવી ગયા હેતાંશભાઈ ચાલો તો જમવામાં કેટલી વાર છે હે જમવામાં કેટલી વાર છે જમવાનું બસ કમ્પ્લીટ હાલો બેસી જ જાઓ ચાલો તો જમવા બેસી જઈએ હેતાંશ, ચાલો જમવા બેસી હવે જઈએ કાકા નાના થોડા છે ડેકોરેશન કરવાનું હોય નાના હોય તે બર્થડે ઉજવવાનું હોય બરાબર છે ભાભી આવ્યા ભાભી આવ્યા આવો આવો ભાભીને હમણાં 2-3 દીથા બિચારાને અવાજ વિયો ગયો છે હાવ બોલી જ નથી શકતા ઓછું બોલાય ને ઓછું બોલાય ને તો ઘણું બીજો બીજી થઈ ગયા છે આવો ભાઈ આવો હા એવા ભાઈ હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ કેટલા વર્ષ છે 22 પૂરા થઈ ગયા પણ હે જવાન હવે આને પવણાવી ગયો કઈ કેમ ગયા કેટલી વાર છે આ વીર જવાન બેને હારે ઘોડે ચડાવો. બેને આ મનુને તેરે જાને આને ગોડી વાળે ઈ વાતું કરે હા ભાભીજી મજામાં તબિયત રેડી इसका गला चला गया ઓછી રાઈડ ન ખાય ને ઓછું બોલે ને બિચારા આદમી ને હક ન લેવા દે ભાઈ ભૂયા એટલે અવાજ ગળું જોઈ જાય ને બરાબર ને મિત્રો શું કહેતા હતા મમ્મી સાઈ શાપો એને. હે મમ્મી પપ્પા શું કહેતા હતા બપોરે બહુ શું કહેતા હતા એમ ભાભી બિહારીના લીધે ચોકલેટ તો કરી છે. બરાબર છે કાંઈ નહીં ચાલો તો જમવા બેસી જઈએ તો ગાઈસ જો મસ્ત મજાના સમોસા રેડી થઈ ગયા સમોસા ભેળ ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ જમી લીધું છે મસ્ત મજાના સમોસા બન્યા હતા ભાઈ અને ભાઈને પણ ઈ જતા રહ્યા છે કેમ આ સસરાની બેસવા આવ્યા છે એટલે જાય છે. એવું છે એટલે કે વૈયા ગયા છે વહેલા 9:30 જ થયા છે હજી અમે પણ ત્યાં બેસવા જાય છે એના સસરાની ને સાસુ ને એના સાળા એવું છે તમે જાઓ છો આવ્યા છે ને હા. બેસવા એટલે અમે બેસવા ત્યાં જઈએ છીએ બરાબર છે તો સમોસા કાંઈ ઘેટા બેટા નથી ને બધું રેડી ને મસ્ત કમ્પ્લીટ અને દર્શિતા પણ ખાશે કેમ દર્શિતા માટે મોકલ્યા ત્યાં મોકલી દીધા 4 વાગ્યા હતા ને એના માટે મોકલી દીધા સરસ બરાબર મજા છે આવી, બહુ મજા આવી, બધાને બહુ. હવે તમે ક્યારના મહેનત અને કરતા એમાં મહેનત બહુ થાય સારી કેમ બપોરના કરવા પડે એને સુકાવા દેવા પડે એવું હોય ને મેંદો આમ સુકાવા દે એટલે લાંબો થાય એવું એ રીતનું હોય એવું ને નહીં એમાં ફોલા થાય ને ફોલા ન થાય એવું છે ને સમોસાની ઉપર તમે ડાયરેક્ટ તાજે તાજે તળો ને એટલે ફોલા થઈ જાય મસ્ત ક્રન્ચી થાય તમે સુકાવા દો ને થોડી વાર રાખીને એટલે. સારું ચાલો તો કમ્પ્લીટ ને બધો પ્રોગ્રામ બધો કમ્પ્લીટ બહુ મજા આવી તારો બર્થડે ઉજવાઈ ગયો સેલિબ્રેશન થઈ ગયું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ